મજામાં ને? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે રાઉલ્ટના નિયમ વિશેની વાત કરેલી, એના નિયમને સમજ્યા હતા અને ત્યારબાદ એને આધારે જે એક્ઝામ્પલ છે એને આપણે સોલ્વ કરેલા હતા. અને એ એક્ઝામ્પલની અંદર આપણે લાસ્ટ સ્વાધ્યાયનો 2.15 છે એ એક્ઝામ્પલ સોલ્વ કરેલો હતો. હવે આપણે નેક્સ્ટ આજે સ્વાધ્યાયનો 2.17 એક્ઝામ્પલ છે જે રાઉલ્ટના નિયમના આધારે જ છે. એ નિયમના આધારે આપણે એક્ઝામ્પલને સોલ્વ કરવાનો છે. બરાબર છે? ઓકે, પહેલાં તો ક્વેશ્ચન શું છે જોઈ લઈએ છીએ કે પાણીનું બાષ્પ દબાણ કેટલું, તો કે 300 કેલ્વિન તાપમાને 12.3 કિલો પાસ્કલ છે. ઓકે, તો મારી પાસે પાણી છે એ આપણે અહીં લઉં છું. ઓકે, પાણીનું બાષ્પ દબાણ છે. હવે પાણી એક જ છે વસ્તુ, એની અંદર હજી આપણે કોઈ વસ્તુ ઉમેરી નથી, એટલા માટે એનું જે બાષ્પ દબાણ છે કેવું કહેવાય, તો કે શુદ્ધ અવસ્થામાં હશે ત્યારનું હશે. જો કોઈ મિશ્રણ હોય તો એ શુદ્ધ વસ્તુ કહેવાય નહીં. અત્યારે પાણી કેવું છે, અત્યારે એક જ છે, એની અંદર કોઈ વસ્તુ ઉમેરેલી નથી, એટલા માટે એનું શુદ્ધ અવસ્થામાં જે બાષ્પ દબાણ હશે એ કેટલું, તો કે P10 લખાય અને 12.3 કિલો પાસ્કલ. બરાબર છે? હવે શું કરવામાં આવે, તો કે તેના અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલલ દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણો. તો હવે તમારે શું કરવાનું કે જે આ શુદ્ધ પાણી હતું એની અંદર તમારે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવાનો અને એનું તમારે શું કરવાનું, તો કે દ્રાવણ બનાવવાનું છે. તો જે દ્રાવણ બને એ દ્રાવણ માટે તમારે બાષ્પ દબાણ શોધવાનું છે. એટલે કે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલે શું, તો કે P1 એ તમારે શોધવાનું છે. જે વસ્તુ આપને આપેલી છે એની અંદર કિંમત વસ્તુ જોઈએ તો આપને બે વસ્તુ આપેલી છે. શુદ્ધ પાણી હોય તો એનું બાષ્પ દબાણ આપેલું છે પહેલાં તો, અને બીજું 1 મોલલ દ્રાવણ માટે આવી વસ્તુ કીધી છે. પણ એ મોલલ છે એ કોના માટે શબ્દ વાપરો છે, તો કે મોલલ છે એ અબાષ્પશીલ દ્રાવ્ય ના એવું કીધું છે. એટલે કે આ જે અબાષ્પશીલ દ્રાવ્ય છે એના કેટલા, તો કે 1 મોલલ એવું કીધું. અને એના દ્રાવણમાં તો 1 મોલલનો અર્થ સમજી જાય પહેલાં. 1 મોલલ એટલે શું, તો 1 મોલલ એટલે 1000 ગ્રામ પાણી હોય અને એમાં 1 મોલ અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળેલ હશે. એટલે મોલ કેટલા થયા અબાષ્પશીલ દ્રાવ્યના, તો કે 1 મોલ. બરાબર છે? તો N2 બરાબર અબાષ્પશીલ દ્રાવ્ય માટે આપણે શું લઈએ છીએ, અહીંયા દરેક વખતે રાઉલ્ટના નિયમ પછી N2 લઈએ છીએ. ઓકે, નંબર 2 લઈએ છીએ, એટલું યાદ રાખેલું, આપણે આગળ પણ વાત કરી ચૂક્યા. અને પાણી અહીંયા શું છે, દ્રાવક, તો એના માટે આપણે નંબર 1 લઈએ છીએ. બરાબર છે? ઓકે, તો હવે વાત કરીએ આની અંદર. તો વિચારીએ કે આ 1 મોલલનો અર્થ આપણે સમજી લીધો કે 1000 ગ્રામ પાણી લેવાનું અને એમાં 1 મોલ અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળેલું હોય તે દ્રાવણ છે એ કેટલું બને, તો 1 મોલલ જેટલું બને. ખ્યાલ આવી ગયો? એટલે કે આપણે બે વસ્તુનો ખ્યાલ આવી ગયો 1 મોલલ ઉપરથી. શું, તો કે પાણીનું વજન પણ ખબર પડી ગઈ આપને 1000 ગ્રામ, અને બીજું અબાષ્પશીલ દ્રાવ્યના મોલ પણ ખબર પડી ગઈ 1 મોલ. એટલે આપણે અહીં લખીએ પાણીનું વજન કેટલું હશે, 1000 ગ્રામ હશે, અને અબાષ્પશીલ દ્રાવ્યના મોલ કેટલા હશે, 1 મોલ હશે. બરાબર? તો અબાષ્પશીલ દ્રાવ્યના મોલ તો મળી ગયા આપને. તો હવે આપણે પાણી છે જે દ્રાવક એના મોલ પણ શોધવા પડે ને. ક્વેશ્ચન શું છે, પહેલાં તો ખ્યાલ રાખવાનો છે કે બાષ્પ દબાણ શોધવાનું છે. કોનું, તો કે બાષ્પ દબાણ આપણે દ્રાવણનું શોધવાનું, એટલે P1 શોધવાનું છે. P1 શોધવું હોય તો શું કરવું પડે પહેલાં તો એ તમને હું પહેલાં હિન્ટ આપી દઉં તો તમને ખ્યાલ આવશે કે તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડશે. તો રાઉલ્ટના નિયમ પ્રમાણે આપણું સૂત્ર છે આ, તમે અહીં જોઈ શકો છો કે P10 - P1 અપોન P10 બરાબર X2. X2 એટલે શું, તો કે મોલ અંશ કોના, તો કે દ્રાવ્યના. દ્રાવ્યના મોલ અંશ એટલે સૂત્ર શું થાય, X2 બરાબર N2 અપોન N1 વત્તા N1 N2. ક્લિયર છે આટલું? તો હવે આની અંદર તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડે, ચલો. P10 જે આપને આપેલું છે, P10 અહીંયા પણ કિંમત મૂકી દેવાય. P1 શોધવાનું છે આપણે. બીજું સામેની બાજુ જોઈએ તો X2 બરાબર છે N2, એટલે N2 આપને ખબર પડી ગઈ, મોલ દ્રાવ્યના મોલ ખબર પડી ગઈ. પણ N1 શોધવા પડે, એટલે આપણે હજી બે વસ્તુનો ખ્યાલ અહીંયા મેળવવાનો હતો. એક તો પહેલાં તો P10, તો એ તો આપને ઓલરેડી આપેલું જ છે, તો એ ખ્યાલ આવી ગયો. બીજું N2 છે એ આપને અહીંયા 1 મોલલ શબ્દ ઉપરથી ખબર પડી ગઈ. તો હવે આપણે શોધવાનું હજી પહેલાં તો શું છે, N1 શોધવાનું બાકી છે. ચલો, N1 મળી જાય એટલે દરેકની કિંમત ખબર પડી ગઈ, P10, N1, N2. તો હવે બાકી શું રહ્યું, P1. તો એને તો સૂત્રનો કરતા કરીને જવાબ આપણે લાવી શકીએ. આટલા સુધી દરેકને ક્લિયર છે? તો પહેલું સ્ટેપ આપણું હવે કયું હોઈ શકે, તો કે પહેલાં તો આપણે મોલ શોધવા પડે. કયા, તો કે દ્રાવ્યના તો આપણી પાસે મોલ મળી ગયા, તો કેના શોધવા પડે, દ્રાવક એટલે કે પાણી છે એના મોલ પહેલાં શોધવાના. ચાલો, પાણીનું વજન કેટલું, 1000 ગ્રામ.
અણુભાર 18 ગ્રામ પર મોલ, તો મોલ કેટલા મળે આપને N1 બરાબર 1000 ભાગ્યા 18 ગ્રામ ગ્રામ આપણા કેન્સલ થઈ ગયા. જવાબ આવશે આપણો 55.55 મોલ. આગળ પણ આપણે ઘણી વખત આ કહી ચૂક્યા છીએ કે જ્યારે પણ પાણીનું વજન 1000 ગ્રામ હોય ત્યારે હંમેશા પાણીના મોલ કેટલા, તો કે 55.55 જ આવે. ક્લિયર? ઓકે. સૂત્રની અંદર કિંમત મૂકીએ છીએ દરેકની. P1 0 આપણી પાસે કેટલું હતું 12.3 કિલો પાસ્કલ મૂકી દીધું, નીચે પણ 12.3 કિલો પાસ્કલ, માઇનસ કરીને P1 શોધવાનું છે આપણે, બરાબર કરીને N2 કેટલા, તો કે 1 છે, N1 કેટલા 55.55 વત્તા N2 1. ચલો આટલાનો જે જવાબ છે કેટલો આવશે, તો કે આટલો જે છે એનો જવાબ આવશે આપણી પાસે 0.0177. તો 0.0177 લખી નાખ્યું. તો હવે આ સૂત્ર બરાબર લખી શકાય 0.0177, જેમાં નીચે શું છે તો કે 12.3 કિલો પાસ્કલ, જે સામેની બાજુ જાય તો સામેની બાજુ જાય ક્યાં જાય, ગુણાકારમાં જાય. તો નીચેથી જે ભાગાકારમાં છે સામેની બાજુ ગુણાકારમાં જાય તો સૂત્ર આપને આવું મળે 12.3 ગુણ્યા કિલો પાસ્કલ માઇનસ P1 બરાબર 0.0177 ગુણ્યા 12.3 કિલો પાસ્કલ. ખ્યાલ આવી ગયો દરેકને? ઓકે. આની અંદર જોશો તો આ બંનેનો તમે પહેલાં તો શું કરો, તો કે આની અંદર આ એક તો 0.0177 છે, બીજું અહીંયા આપણી પાસે 12.3 કિલો પાસ્કલ છે, અને અહીંયા આપણી પાસે શું છે તો કે 12.3 કિલો પાસ્કલ માઇનસ P1 આટલું છે. ઓકે. તો આની અંદર પહેલાં તો આ બેયનો ગુણાકાર કરી લઈએ આપણે. ચલો તો 12.3 ગુણ્યા 0.0177 આટલો ગુણાકાર કરશો, આપણો જવાબ આવશે 0.2177 બરાબર છે. તો આટલો આપને પહેલાં તો જવાબ મળશે. હવે આપણી પાસે 12.3 કિલો પાસ્કલ માઇનસ 1 બરાબર 0.2177 થઈ ગયું. હવે શું કરવાનું, તો કે P1 તો શોધવું છે, તો P1 શોધવું છે તેને સામેની બાજુ જવા દઈએ તો શું થાય, તો કે આ બાજુ આપણી પાસે માઇનસ હતું, સામે જાય તો પ્લસ થાય, એટલે P1 કરી દીધું. આ બાજુ શું છે તો કે 0.2177 પ્લસની નિશાની છે, આગળ કશું નથી એટલે પ્લસ, તો આ બાજુ આવે તો શું થાય, તો કે માઇનસ થાય. એટલે 12.3 કિલો પાસ્કલમાંથી 0.2177 કિલો પાસ્કલ જ છે, અહીં પાછળ આપણે લખેલું નથી પણ અહીં લખવું હોય તો લખી શકાય કિલો પાસ્કલ. આ કિલો પાસ્કલ જ છે, કારણ કે અહીં ઉપર તમે જોઈ શકો છો કિલો પાસ્કલ જ હતું, એટલે 0.2177 કિલો પાસ્કલ સામેની બાજુ આવે તો માઇનસ થશે, એટલે 12.3માંથી આટલા બાદ કરીએ આપણે કિલો પાસ્કલ, તો P1 બરાબર જવાબ આવશે આપણો 12.082 કિલો પાસ્કલ. બરાબર છે, આ આપણો જવાબ. તો આ સ્ટેપ તમે આ રીતે ગણતરી કરી શકો, અથવા તો તમારે જો P1 જો શોધવું હોય તો બીજી ગણતરી પણ આપણે કરી શકીએ. કેવી રીતે શોધવાનું એ કહી દો. ઓકે. આપને અહીંયા એક વસ્તુનો તો ખ્યાલ છે જ. શું, તો કે પહેલાં તો અહીંયા તમે જોઈ શકો છો x2 શોધી લીધો હોય આપણે અહીંયા, તો પણ આપણે જવાબ મેળવી શકીએ. કેવી રીતે, તો કે આપણે જે x2 શોધ્યો હમણાં અહીંયા પણ શોધ્યો, એ જ વસ્તુ અહીં તમને કરીને બતાવું. ચલો x2 શોધું છું, N2/N1 વત્તા N2 છે. N2ની કિંમત કેટલી 1, 55.55 N1 વત્તા N2 એટલે 1, 0.0177 આટલું આવી ગયું. આ શું મળ્યું આપને, x2 મળ્યું કે નહીં. હવે x1 વત્તા x2ની કિંમત કેટલી હોય, 1 હોય કે નહીં, આવું હતું કે નહીં. આ દરેકને ખ્યાલ જ છે ને, મોલ અંશનો જે સરવાળો છે x1 વત્તા x2 એના બરાબર આપણી પાસે જવાબ શું આવે, 1 જ આવે કે નહીં. તો આ તો આપણે જાણીએ જ છીએ, દરેક વખતે હું વાત કરું જ છું. તો મારી પાસે x2ની કિંમત છે, તો x1 શોધવું હોય તો શું કરાય, x1 શોધવું હોય તો x2 સામેની બાજુ જાય, 1 - x2 આવું લખી શકાય. બરાબર છે, ક્લિયર કરીને બતાવવું જોઈએ નીચે 1 - x2, x1 શોધવું હોય તો મળી ગયું. ચલો x2ની કિંમત મૂકીએ 1 - 0.0177 કિંમત મૂકીને જવાબ આવશે આપણો 0.9823. ક્લિયર? ઓકે. તો કેની કિંમત મળી ગઈ આપને, x1ની કિંમત મળી ગઈ. રાઉલ્ટનો નિયમ હતો P1 બરાબર P10 × x1. આ પણ એક રાઉલ્ટનો નિયમ હતો. P10 આપને ખ્યાલ છે 12.3 કિલો પાસ્કલ, x1 આપને હમણાં શોધ્યું અહીંયા 0.9823, બંનેનો ગુણાકાર કરો જવાબ એક જ આવશે 12.082 કિલો પાસ્કલ. કોઈ પણ રીતનો ઉપયોગ કરી જવાબ આવશે, બંને જવાબ સાચા જ છે, બંને રીત પણ સાચી છે. તમને જે ફાવે એ રીતનો ઉપયોગ કરી તમારે જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર છે. આગળ વાત કરીએ છીએ. હવે પછીનો ક્વેશ્ચન છે સ્વાધ્યાયનો છે, 2.18 છે. ક્વેશ્ચનને પહેલાં તો સમજીએ છીએ, ત્યારબાદ આપણે એનું સોલ્યુશન કરીએ છીએ. ઓકે. ક્વેશ્ચન છે આપણી પાસે અબાષ્પશીલ દ્રાવ્ય લેવાનો છે કે જેનું મોલર દળ 40 ગ્રામ પર મોલ છે. તો એનું તમારે દળ ગણવાનું છે. મોલર દળ એટલે કે M આપેલો છે આપને, કેપિટલ M આપેલો છે,
અને દ્રાવ્ય છે, દ્રાવ્ય માટે શું કહેવાય તો કે કેપિટલ M2, કારણ કે દ્રાવ્ય માટે રાઉલ્ટના નિયમની અંદર આપણે શું લઈએ છીએ M અને 2 લેવાનું છે દ્રાવ્ય માટે 2 નંબર, એટલે M2 બરાબર કેટલા તો કે 40 ગ્રામ પર મોલ છે. ઓકે, બીજું તો એનું દળ ગણવાનું છે. દળ એટલે વજન, વજન એટલે W વેઇટ, દ્રાવ્ય છે એટલે 2 એટલે W2 શોધવાનું છે પહેલાં તો. આટલો ખ્યાલ આવી ગયો. ઓકે, આગળ વાત કરીએ છીએ જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે છે. તો અબાષ્પશીલ દ્રાવ્ય લીધો જેને તમારે શું કરવાનું છે તો કે 114 ગ્રામ ઓક્ટેન ધરાવતું એક કેમિકલ છે કે જેની અંદર તમારે એને ઓગાળવાનું છે. એ ઓગાળવામાં આવે ત્યારે શું બની જાય તો કે દ્રાવણ બને છે, અને એ સમયે જ્યારે ઓગાળી દેવામાં આવે તો એનું જે બાષ્પ દબાણ છે એ કેટલું તો કે 80% જેટલું ઘટી જશે. બરાબર છે. તો પહેલાં તો આ 80% જેટલું ઘટી જાય છે એના વિશે આપણે વાત કરી લઈએ અહીંયા કે અહીંયા આપણે શું તો કે અબાષ્પશીલ દ્રાવ્ય જે છે એને આપણે કેમાં ઓક્ટેનની અંદર ઓગાળીએ છીએ ત્યારે એ બાષ્પ દબાણમાં કેટલો તો કે 80%નો ઘટાડો આવે છે. એટલે કે જો આપણી પાસે માની લઈએ કે જે શુદ્ધ અવસ્થામાં જે બાષ્પ દબાણ હોય એ P10 એ 1 વાતાવરણ હોય તો આપણું જે દ્રાવણ બને એનું બાષ્પ દબાણ P1 કહેવાય કે નહીં. આગળના એક્ઝામ્પલમાં પણ મેં વાત કરી, શુદ્ધ માટે P10 અને દ્રાવણ માટે P1. તો ટોટલ આપણું શુદ્ધ અવસ્થાની અંદર 1 વાતાવરણ હોય તો આપણી પાસે 80% છે. એટલે કે જો અહીંયા 100% હોય તો આ 80% કહેવાય, આ 1% હોય તો આ કેટલું કહેવાય 0.8% વાતાવરણ મળે થાય કે નહીં. ખ્યાલ આવી ગયો. એટલે P10 1 હોય તો P1 કેટલું હશે 0.8 હશે. જો P10 અહીં 100 લખું તો અહીં P1 કેટલું લખાય 80 લખાય. ક્લિયર છે આટલા દરેકને? ઓકે, તો P1 છે એ દ્રાવણનું બાષ્પ દબાણ 0.8 વાતાવરણ થશે. પહેલાં તો આટલા સુધી દરેકને ખ્યાલ આવી ગયો. હવે આપણે જાણીએ છીએ કે બાષ્પ દબાણમાં થતો ફેરફાર એના માટેનું સૂત્ર હતું ડેલ્ટા P બરાબર P10 માઇનસ P1. P10 કેટલું 1, P1 કેટલું 0.8, કિંમત મૂકીએ તો ડેલ્ટા P એટલે કે બાષ્પ દબાણમાં થતો ફેરફાર કેટલો આવે 0.2 વાતાવરણ. બરાબર છે આટલું? ઓકે, વસ્તુ આપણે શું શું લઈએ છીએ તો કે ઓક્ટેન લઈએ છીએ જે દ્રાવક તરીકે ઉપયોગ કરીએ. અબાષ્પશીલ દ્રાવ્ય લેવામાં આવ્યું જે દ્રાવ્ય તરીકે ઉપયોગ કર્યું. ચલો લખ્યું ઓક્ટેન પ્લસ અબાષ્પશીલ દ્રાવ્ય શું બની જશે આપને તો કે દ્રાવણ. બંને ભેગું થઈને શું બનશે દ્રાવણ. અને જે દ્રાવણ બને છે એની અંદર બાષ્પ દબાણમાં કેટલો ઘટાડો આવ્યો તો કે 80%નો ઘટાડો આવ્યો. ક્લિયર? ઓકે, ઓક્ટેન છે એનું વજન કેટલું તો કે રકમમાં જોશો 114 ગ્રામ એટલે W1 બરાબર 114 ગ્રામ. ઓક્ટેન શું છે અહીંયા દ્રાવક. અબાષ્પશીલ દ્રાવ્ય કેટલું એ શોધવાનું છે આપણે W2. અહીંયા આપણે કીધું જ છે દળ ગણો. ખ્યાલ આવી ગયો? ઓકે, M1 કેટલું છે તો કે M1 એટલે ઓક્ટેનનો અણુભાર. ઓક્ટેનનો અણુભાર શોધવો હોય તો પહેલાં તો તમારે બંધારણ સમજવું પડે. બંધારણ આગળ પણ હું વાત કરી ચૂક્યો છું. ઓક્ટેન એટલે શું 8 કાર્બનને લાઇનમાં જોડી દેવાના છે અને એમાં જે સંયોજકતા પ્રમાણે હાઇડ્રોજન જોડી દેવાના. એટલે કે CH3 CH2 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 CH3 આવું થશે. ટોટલ કાર્બનની સંખ્યા કેટલી હશે 8 હશે. એને કહેવાય ઓક્ટેન. એનો અણુભાર જોશો તો કેટલો આવશે તો કે 114 ગ્રામ પર મોલ હશે. ઓકે, અબાષ્પશીલ દ્રાવ્યનો અણુભાર આપને રકમમાં આપી દીધો. મોલર દળ એટલે કે અણુભાર 40 ગ્રામ પર મોલ. ક્લિયર છે? ચલો, બંનેના મોલ મળી શકે છે. હવે N1 બરાબર અને N2 બરાબર જાણીએ જ છીએ કેવી રીતે શોધવાના, એટલે સમય બગાડતો નથી. W1/M1 વજન ભાગ્યા અણુભાર. બરાબર છે? કિંમત મૂકી જવાબ લઈ આવે. N1 આવશે 1 મોલ અને W2/M2 એટલે W2 તો આપણે શોધવાનું છે એટલે W2 એમણમ રાખીએ. નીચે M2 છે કેટલા તો કે 40 છે એટલે N2 ની કિંમત કેટલી થઈ W2/40 મોલ. દરેકને ખ્યાલ આવી ગયો આટલો? ઓકે, તો આટલા સુધીની આપણે પહેલાં તો વાત કરી. હવે આપણે પહેલાં તો શોધવાનું શું છે એ પહેલાં સમજી લઈએ છીએ. અહીંયા તમને ખ્યાલ આવી જશે. વજન શોધવાનું છે એટલે W2 શોધવાનું છે, જે અહીંયા આપણે રકમની અંદર તમે જોશો તો પણ આપને પૂછેલું છે કે અબાષ્પશીલ જે દ્રાવ્ય છે એનું દળ ગણો. ચલો જોઈએ છીએ કેવી રીતે આપણે શોધીશું. ઓકે, સૂત્ર આપણે જાણીએ છીએ રાઉલ્ટના નિયમનું કે P10 માઇનસ P1/P10 બરાબર N2/N1 વત્તા N2. બરાબર છે? તો N2 શું હતા તો કે N2 એટલે W2/40 કિંમત મૂકી દીધી. N1 કેટલા હતા 1 હતા. ઓકે, N2 ફરી પાછું W2/40. એવી જ રીતે અહીંયા P10 કેટલા 1 હતું. P1 0.8 નીચે P10 1. ચલો, આ તો આપણે જાણીએ જ છીએ. આ શું છે
તો કે એ તમારો તફાવત છે P10 માઇનસ P1 અપોન P10, એટલે એ શું છે તો કે એક પ્રકારનો પીનો તફાવત, બાષ્પ દબાણમાં થતો ફેરફાર, જેનો જવાબ 0.2 આવતો હતો. એવું ખ્યાલ ના આવે તો અહીં ગણતરી કરો તો પણ ખ્યાલ આવી જાય. 1 માઇનસ 0.8 ભાગ્યા 1 કરો, જવાબ આવશે આપણો 0.2. આગળ પણ આ ગણતરીમાં મેં કહી ચૂક્યો છું, ડેલ્ટા પી બરાબર 0.2. ઓકે, W2 શોધવાનું છે. અહીં તમે જોશો તો W2 ભાગ્યા 40, તો લખી દીધું W2 ભાગ્યા 40. 1 વત્તા W2 તો ભાગ્યા 40 છે, તો 40 છે સામેની બાજુ આવે તો શું થાય તો કે 40 ગુણ્યા 1 એટલે 40 વત્તા W2 ભાગ્યા 40, આ રીતે લખી શકો. ઓકે, ખ્યાલ આવી ગયો. હવે છેદનો છેદ અંશમાં જાય, 40 ને લઈ જાઉં છું ઉપર, એટલે ઉપર જશે, એટલે ઉપર 40 લખવા પડશે મારે. તો પહેલાં આ એટલા માટે સાદું રૂપ આપું છું, ઘણી વખત બાયોલોજીના જે વિદ્યાર્થીઓ છે એને ખ્યાલ ના આવે, તો આ રીતે તમે ગણતરી કરી શકો. 40 કેન્સલ થાય, વધે શું W2 અપોન 40 પ્લસ W2, જે આપણે અહીંયા લખેલું છે. ખ્યાલ આવી ગયો. અથવા તો તમે સીધું ડાયરેક્ટ અહીંથી ખ્યાલ આવી ગયો તો અહીંથી પણ કેન્સલ કરી શકો. બરાબર છે. આપણી પાસે આટલું મૂલ્ય પહેલાં તો આવે છે 0.2 બરાબર W2 અપોન 40 પ્લસ W2. આ 40 પ્લસ W2 ને સામેની બાજુ જાઓ તો ગુણાકારમાં જશે, તો કાઉન્સની અંદર લખી દઉં છું ગુણાકારમાં 0.2 કાઉન્સમાં 40 પ્લસ W2. હવે સામેની બાજુ ખાલી W2 રહેશે. ઓકે, આ 0.2 છે 40ના ગુણાકારમાં પણ આવે અને W2ના ગુણાકારમાં પણ આવશે. વચ્ચેની નિશાની છે એ પ્લસ રહેશે, એટલે 40 ગુણ્યા 0.2 કરશો, જવાબ આવશે 8. પ્લસની નિશાની પ્લસ મૂકી દીધી. 0.2 ગુણ્યા W2 એટલે 0.2 W2, સામે છે આપણી પાસે W2. બરાબર છે. હવે શું કરીએ તો કે W2 ને આ બાજુ લઈ આવીએ તો W2 ને એમણે રહેવા દઈએ, આ 0.2 ને આ બાજુ લઈ આવીએ. બરાબર છે. તો આ 0.2 આ બાજુ પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ થશે, એટલે આ 1W છે, 1 W2 છે, તો 1 W2માંથી 0.2 W2 ને બાદ કરીએ એટલે 1 માઇનસ 0.2, જવાબ આવે 0.8 W2. આ બાજુ હવે બાકી રહ્યા 8, તો બરાબર કરીને 8 લખેલા જ છે આપણે. 8 બરાબર વધ્યું 0, બરાબર કરીને 0.8 W2. 0.8 ગુણાકારમાં છે, સામેની બાજુ ભાગાકાર, 8 ભાગ્યા 0.8, જવાબ આવશે આપણો 10 ગ્રામ. W2 અહીંયા મળશે તમને 10 ગ્રામ. કેવી રીતે શોધવાનું દરેકને ખ્યાલ આવી ગયો છે. જો કોઈ પણને બાયોલોજીવાળા વિદ્યાર્થીને ઘણી વખત સોલ્યુશન કરવામાં મુશ્કેલી આવતી, ઘણી વખત સાદુરૂપ આપવામાં પણ ક્યારેક પ્રોબ્લેમ આવતો હોય, તો તમે ક્યાંય ખ્યાલ ના આવે, 99% તો હું અહીંયા કોઈ સાદુરૂપ આપવાનું છોડતો નથી. દરેક સાદુરૂપને આપણે સ્ટેપ બાય સ્ટેપ મૂકીએ જ છીએ, કારણ કે દરેક વિદ્યાર્થીને જે ના સમજણ પડતી હોય એ વિદ્યાર્થીને પણ અહીંયા ખ્યાલ આવી શકે એટલા માટે. બરાબર છે. છતાં પણ ના ખ્યાલ આવે તો તમે મને પૂછી શકો છો. તો આ રીતે તમારે આ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો હતો કે જેની અંદર આપણે દ્રાવ્ય પદાર્થ છે અબાષ્પશીલ એનું આપણે વજન શોધ્યું. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે સ્વાધ્યાયનો 2.34. ચલો પહેલાં તો એને જે ક્વેશ્ચન આપવામાં આવ્યો છે ક્વેશ્ચનને પહેલાં તો સમજી લઈએ છીએ કે 293 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ 17.535 mm એટલે મિલીમીટર Hg એટલે મર્ક્યુરી છે. 293 કેલ્વિન તાપમાને જ્યારે 450 ગ્રામ પાણીમાં 25 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવ્યો ત્યારે બાષ્પ દબાણ ગણો. પહેલાં તો ક્વેશ્ચન શું છે એ સમજવો પડશે આપણે. ઓકે, તો ક્વેશ્ચનને સમજીએ છીએ કે પાણીનું બાષ્પ દબાણ આપને આપ્યું છે. ચલો, એમાં કશું હજી આપણે ઉમેર્યું નથી, આટલા વાક્યને સમજીએ છીએ. પહેલાં એમાં કશું ઉમેરેલું નથી, એટલે એનો મતલબ શું થયો કે આ બાષ્પ દબાણ છે એ કેવું હશે, શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ હશે, એટલે P10 લખવું પડે. એટલે અહીં લખ્યું P10 બરાબર કેટલા 17.535 mmHg. બરાબર છે. હવે આગળ વાત કરીએ. આ જ તાપમાને હવે શું કરવાનું તો કે 450 ગ્રામ પાણી લેવાનું છે, એટલે W1 કેટલું લેવાય 450 ગ્રામ, કારણ કે પાણી દ્રાવક એટલે 1 નંબર યાદ રાખો રાઉલ્ટના નિયમને આધારે. એમાં શું ઉમેરવાનું છે, ચલો 25 ગ્રામ ગ્લુકોઝ એટલે ઓગાળવાનો છે ગ્લુકોઝ, એટલે નંબર 2 દ્રાવ્ય કેટલા તો કે W2 બરાબર 25 ગ્રામ. ખ્યાલ આવી ગયો. તો ઓગાળવામાં આવે તો બાષ્પ દબાણ ગણો. બાષ્પ દબાણ કોનું ગણવાનું છે તો કે ગ્લુકોઝનું. અહીંયા લખેલું છે ગ્લુકોઝ ઓગાળવામાં આવ્યો ત્યારે બાષ્પ દબાણ ગણો, એટલે P2 પહેલાં તો અહીંયા જોવાનો છે. બાષ્પ દબાણ ગણો એવું કીધું છે. હવે વાતને સમજો કોનું બાષ્પ દબાણ એ પહેલાં તો મારે તમને ક્લિયર કરાવવું છે. ઓકે, તો સમજીએ છીએ અહીંયા તમને બાષ્પ દબાણ કેનું શોધવાનું એ. પાણીમાં શું ઓગાળ્યું આપણે ગ્લુકોઝ, તો પાણી પ્લસ ગ્લુકોઝ શું મળે દ્રાવણ બને કે નહીં. વાતને સમજો, પાણી પ્લસ ગ્લુકોઝ શું મળશે દ્રાવણ.
તો અહીંયા તમારે દ્રાવણનું બાષ્પ દબાણ શોધવાનું છે. વાતને પહેલાં તો સમજો, એટલે P1 શોધવાનો છે. આટલું ક્લિયર થાય પહેલાં તો? ઓકે, જો P1 મારે શોધવો હોય તો સૂત્ર તો મારું આ છે, P10 માઇનસ P1 અપોન P10 બરાબર N2 અપોન N1 વત્તા N2. આટલા સુધી ક્લિયર છે? તો અહીં શોધવાનું શું છે? P1. અહીં આપણાથી એક મિસ્ટેક એ રહી ગઈ છે, અહીંયા P20 કેટલા એવું લખાઈ ગયું છે, એ આપણી મિસ્ટેક છે. એ P20 નથી શોધવાનું, આપણે અહીંયા P1 શોધવાનું છે. આ ખાસ સમજવાનું છે, આ મારી મિસ્ટેક હતી. ઓકે, તો એક તમારે કરેક્શન કરી લેવાનું છે, P20 લખવાનું નથી, ખાસ ધ્યાન રાખજો મિત્રો. ઓકે, દ્રાવણ છે એનું બાષ્પ દબાણ શોધવાનું છે, એટલે P1 શોધવાનું છે. કેવી રીતે શોધવાનું છે એ ખ્યાલ મેળવીએ. આપણી પાસે સૂત્ર છે P10 માઇનસ P1 અપોન P10, જેમાં P1 આપણે શોધવું છે N2 અપોન N1 વત્તા N2. એટલે N2 એટલે મોલ, એનો મતલબ શું? આપણે પાસે N1 અને N2 પહેલાં તો જો હોવા જોઈએ, એટલે પહેલાં મોલ શોધવા પડે. એટલે N1 શોધીએ, N2 શોધીએ, આ બંનેની કિંમત તમારે આમાં મૂકવાની છે. ખ્યાલ આવી ગયો? ચલો, વજન ભાગ્યા અણુભાર. વજન પણ ખબર છે, પાણીનો અણુભાર પણ ખબર છે. N1 મળે કે નહીં? 25 મોલ. ઓકે, ગ્લુકોઝ છે, ગ્લુકોઝનો અણુભાર થાય 180 ગ્રામ પર મોલ. યાદ જ રાખવાનો છે મિત્રો, ખ્યાલ હોવો જ જોઈએ ગ્લુકોઝનો અણુભાર. હવે આપણે ધોરણ 12ની અંદર છીએ, તો 25 ભાગ્યા 180 ગ્રામ આપણો જવાબ આવશે N2નો 0.1388 મોલ. N1 વત્તા N2 બંને વસ્તુ મળી ગઈ છે, કિંમત આની અંદર મૂકી શકીએ. P10ની કિંમત ખબર છે 17.535. બધી જગ્યાએ દરેકની કિંમત મૂકી દઈએ છીએ. અને આપણે અહીંયા શું કરીએ છીએ તો કે આટલાનો પહેલાં તો જવાબ લઈ લઈએ. કેટલો આવશે? 0.00552. ઓકે, નીચેથી આ વેલ્યુ છે એ સામેની બાજુ જશે 17.535. સામે જાય તો ગુણાકારમાં જાય, લખી દીધું આ જગ્યાએ. ચલો, અહીંયા વધ્યું છે 17.535 માઇનસ P1 બરાબર. આનો ગુણાકાર કરશું તો જવાબ આવશે 0.0968. ખ્યાલ આવી ગયો? ઓકે, તો હવે શું કરીએ છીએ તો કે 0.0968ને સામેની બાજુ આવવા દઈએ તો માઇનસ થશે. આ P1ને સામેની બાજુ જવા દઉં તો એ પ્લસ થઈ જશે, કારણ કે આ બાજુ માઇનસ છે. તો P1 બરાબર 17.535 માઇનસ હવે થશે 0.0968. આપણો જવાબ થશે 17.438 mmHg. દ્રાવણનું બાષ્પ દબાણ ખાસ યાદ રાખવાનું છે P1. ક્લિયર છે? આગળ જે એક્ઝામ્પલ ગણ્યો એ જ રીતનો એક્ઝામ્પલ છે. એમાં આપણે અબાષ્પશીલ દ્રાવ્ય બોલતા હતા, એ જગ્યાએ આપણે આવી ગયો હવે અહીં શબ્દ ગ્લુકોઝ. આટલો જ ફરક છે. એટલે એક રીતના જેટલા એક્ઝામ્પલ છે ને એને જ હું અહીંયા તમને ક્લિયર કરાવી રહ્યો છું. એક સાથે એક જ રીતના એક્ઝામ્પલ 2 થી 4 ગણીએ તો આપણે વધારે ખ્યાલ આવશે. તો બીજો કોઈ નવો એક્ઝામ્પલ આપીએ તો આપણે એને ગણી શકીએ. એટલા માટે હું અહીંયા એક ટોપિકને આધારે જ એક્ઝામ્પલને મૂકી રહ્યો છું, અને જે સમાન એક્ઝામ્પલ હોય એને સાથે મૂકી રહ્યો છું. બરાબર છે? આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છે હવે. લખાણ સંબંધિત પ્રશ્ન છે 2.9. બુકનો જ આપણો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન પહેલાં તો સમજીએ છીએ, ત્યારબાદ આપણે એનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે? 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ. શુદ્ધ પાણીનું કીધું એટલે P10 જ લખાય. ચલો, શુદ્ધ પાણી P10 લખ્યું 23.8 mmHg. ઓકે, આ શુદ્ધ માટે વાત થઈ ગઈ. એમાં શું આવે તો કે 50 ગ્રામ યુરિયા 850 ગ્રામ પાણીમાં. ચલો, 50 ગ્રામ યુરિયા ઓગાળવાનો છે, એટલે યુરિયા દ્રાવ્ય થઈ ગયો, નંબર 2 અપાય. શુદ્ધ પાણી દ્રાવક એટલે નંબર 1. કેટલો? 50 ગ્રામ યુરિયા એટલે W2 50 ગ્રામ. કેટલા? 850 ગ્રામ પાણીમાં એટલે W1 850 ગ્રામ ઓગાળવામાં આવેલું છે. તો દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ અને એમાં સાપેક્ષ ઘટાડો ગણવાનો છે. તો પહેલાં તો પાણીનું દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ એટલે તો કે P1 બરાબર છે. દ્રાવણનું બાષ્પ દબાણ એટલે P1 શોધવાનું, અને એમાં થતો સાપેક્ષ ઘટાડો એટલે ડેલ્ટા P શોધવાનો થશે. બરાબર છે? આટલો ખ્યાલ આવી ગયો? તો આપણે પહેલાં તો જોઈ લઈએ છીએ કેવી રીતે એને ગણતરી કરવી. આપણી પાસે જે જે વસ્તુ છે લખી નાખીએ. ચલો, પાણી છે તો પાણીની અંદર આપણે જાણીએ છીએ અણુભાર 18 ગ્રામ. યુરિયાનો અણુભાર કેટલો? 60 ગ્રામ. યુરિયાનું સૂત્ર યાદ રાખવાનું છે, આગળ પણ આવી ગયું ને, એ બંધારણમાં પણ આપેલું છે, સોરી ક્વેશ્ચનમાં આપેલું છે, NH2CONH2. બરાબર છે? તો આ યુરિયાનું અણુસૂત્ર થઈ ગયો. અણુસૂત્ર લખવું હોય તો લખાય N કેટલા તો કે 2, C કેટલા 1, બીજું હાઇડ્રોજન કેટલા તો કે 4. એટલે અણુસૂત્ર લખવું હોય તો લખાય C1H4N2. બરાબર છે? આ થઈ ગયું. અને O1 હજી એક રહી ગયું હતું, O1. આ થઈ ગયું એનું અણુસૂત્ર. બરાબર છે? ઓકે, જેને આપણે એના અણુસૂત્રની જરૂર નથી, પણ તમને બંધારણ ખ્યાલ હોવો જોઈએ. તો આની અંદર તમને એના આધારે તમે અણુભાર શોધી શકો. M2 મળી જશે અહીં 60 ગ્રામ પર
મોલ. સૂત્ર આપણું શું છે? તો કે આપણે બે વસ્તુ શોધવાની છે, P1 અને P1 માઇનસ P10 માઇનસ P1 અપોન P10, એટલે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, જેને આપણે ડેલ્ટા P તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, ફેરફાર. પહેલાં તો P1 મળે તો આ તફાવત મળે. આ ક્વેશ્ચન સમજાય તો P1 મળે તો તમને આ જે તફાવત છે અથવા તો આ જે વસ્તુ આપણે શોધવાની છે સાપેક્ષ ઘટાડો એ ખ્યાલ આવે, કારણ કે રકમની અંદર અહીં P1ની કિંમત તો મૂકવી જ પડે. તો પહેલાં P1 શોધવું પડે. ચલો પહેલાં P1 શોધીએ છીએ, ત્યારબાદ આપણે એનો સાપેક્ષ ઘટાડો શોધીશું. બરાબર. ચલો સૂત્ર છે આપણું રાઉલ્ટનો નિયમ, P10 માઇનસ P1 અપોન P10, જેના બરાબર W2 ઇન્ટુ M1 અપોન M2 ગુણ્યા W1. દરેકની કિંમત જાણીએ છીએ. P1 આપણે જાણતા નથી એટલે એની કિંમત આપણે મૂકતા નથી. એ P1ને આપણે એમણમ રહેવા દઈએ. તો 23.8 માઇનસ P1 જે એમણમ રાખું છું. નીચેનો આ ભાગ છે એને પહેલાં તો આનો આખો ગુણાકાર કરી લઉં. આનો જે ગુણાકાર આવે નીચેનો ભાગાકાર કરીને આ દરેકની જે સાદુરૂપ કરીને જવાબ આવશે એને ગુણ્યા હું શું કરી આ બાજુ આ 23.8 લઈ જઈશ અને એનો ગુણાકાર કરીશ. એ જે જવાબ આવશે એ કેટલો આવશે? તો કે 0.4194. હવે P1 છે, આ P1ને હું શું કરું? તો કે સામેની બાજુ લઈ જાઉં તો શું થાય? તો કે આ P1 સામેની બાજુ જાય પ્લસ થાય, 0.4194 આ બાજુ આવે તો માઇનસ થાય, એટલે 23.8 માઇનસ 0.4194. આ હવે હું બોલીને જ કરી દીધું મેં, કારણ કે આગળના જ એક્ઝામ્પલની અંદર મેં આ સાદુરૂપ શીખવાડ્યું, એટલે દરેક વખતે હું આમાં સમય નથી લેતો. જવાબ આવશે આપણો P1 બરાબર 23.38 mm. બરાબર છે. આ P1 મળી ગયો. હવે તો આપણે જાણીએ છીએ સાપેક્ષ ઘટાડોનું સૂત્ર શું? ડેલ્ટા P બરાબર P10 માઇનસ P1 અપોન P10. P10 કેટલું? 23.8. P1 કેટલું મળ્યું? 23.38 ભાગ્યા 23.8. જવાબ આવશે આપણો 0.0176. આ શું મળ્યું? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. કેવી રીતે શોધવાનો ખ્યાલ આવી ગયો. બહુ શાંતિથી તમે ખાલી વિચારશો તો પણ તમને ખ્યાલ આવી જશે. બરાબર છે. એટલે કોઈ ટેન્શન વગર તમારે શાંતિથી વિચારીને એક્ઝામ્પલ સમજવાનું છે. છતાં પણ ના ખબર પડે, અગાઉ પણ કહી ચૂક્યો છું અને હજી પણ કહું છું, તમારે મને પૂછી લેવાનું છે. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે સ્વાધ્યાયનો 2.19. ક્વેશ્ચનને પહેલાં સમજીએ છીએ. બરાબર છે. ત્યારબાદ આપણે એનું સોલ્યુશન કરીએ. તો ચાલો ક્વેશ્ચન જોઈએ છે. પહેલાં તો 90 ગ્રામ પાણી આપેલું છે આપને. બરાબર છે. એટલે હું અહીં શરૂઆતની અંદર જ લખી નાખું કે આપણા માટે શરૂઆતમાં શું કહે છે? તો કે પાણી લેવાનું છે અને કેટલું? તો કે W1 બરાબર 90 ગ્રામ. મિત્રો ક્વેશ્ચન છે જેટલો તમને મોટો દેખાય છે એટલો જ આનો આન્સર પણ મોટો છે. હા, એટલે ક્વેશ્ચનને બરાબર પહેલાં તો સમજવો પડશે અને સાથે સાથે આન્સરની અંદર દરેક સ્ટેપને તમારે ધ્યાનમાં લેવાના છે, કારણ કે મેં અહીંયા તમને ક્વેશ્ચનનો આન્સર એટલા માટે મોટો લાગશે કે અહીં દરેક સ્ટેપના સાદુરૂપ જે છે એ દરેકના મેં અહીંયા આપેલા છે. આગળ પણ હું કહી ચૂક્યો છું કે બાયોલોજીના જે વિદ્યાર્થીઓ છે એને અમુકને સાદુરૂપ આપવામાં થોડી ઘણી હજી તકલીફ પડે છે, અને એ ના પડે એટલા માટે મેં અહીંયા દરેક સ્ટેપના સાદુરૂપ આપેલા છે. એટલે એક્ઝામ્પલ થોડોક તમને વધારે મોટો દેખાશે, એનું સોલ્યુશન થોડું વધારે મોટું દેખાડશે. આગળ પણ આપણે એક આવો એક્ઝામ્પલ ભણી ચૂક્યા છીએ કે જે ખૂબ મોટો હતો, જે એને HCO3 વાળો જે સોલ્યુશન હતું HCl સાથેનું અને NaOH નું. તો એવો જ આ એક્ઝામ્પલ છે કે જેની અંદર થોડુંક આ લેન્ધી તમને આન્સર લાગશે, પણ સમજશો તો બહુ સહેલો છે. તમારે એક વખત જે શરૂઆતની પરિસ્થિતિમાં કરો એવું જ તમારે પછીની જે પરિસ્થિતિ હું હમણાં તમને શીખવાડું છું એ બંને પરિસ્થિતિમાં સેમ વસ્તુ કરવાની થાય, થોડો ઘણો ફેરફાર આવશે. એટલે સમીકરણ 1 સાબિત કરવાનું આવશે, ત્યારબાદ સમીકરણ 2ને સાબિત કરવાનું. 1ને જેવી રીતે સાબિત કર્યું એવી રીતે 2ને કરવાનું છે. વેલ્યુમાં થોડોક જ ફરક કરવાનો છે. ખ્યાલ આવી ગયો? તો સમજશો તો પહેલું સમીકરણ જો બરાબર સમજી જશો તો બીજું ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે. બરાબર છે. તો જોઈએ છીએ. ચલો 90 ગ્રામ પાણી કીધું, આપણે લખી નાખ્યું W1 બરાબર 90 ગ્રામ, કારણ કે પાણી એટલે દ્રાવક. ચલો શું? તો કે 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય, એટલે દ્રાવ્ય પદાર્થ લીધો છે આપણે. કેટલો? તો કે W2 બરાબર 30 ગ્રામ. એને ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવ્યું. બરાબર છે. તો એનું બાષ્પ દબાણ છે કેટલું? તો કે આ બંને ભેગું કર્યું પાણી વત્તા દ્રાવ્ય પદાર્થ, તો શું બન્યું હોય? પહેલાં તો દ્રાવણ બન્યું હોય કે નહીં? તો એ જે દ્રાવણ છે એને હું અહીં તમને નીચે બતાવ્યું છે કે એ જે દ્રાવણ બન્યું આ બંને વસ્તુને ભેગી કર્યા પછી તે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું? તો કે એનું બાષ્પ દબાણ છે 2.8 કિલો પાસ્કલ છે. બરાબર છે. આટલા સુધી આપણે રકમનો જે કામ હતું એ પૂર્ણ કર્યું. આગળ જતાં, હવે આગળ જતાં જે શબ્દ છે ને એને આપણે અત્યારે અટકાવી દઈએ છીએ. આટલું જે કામ કર્યું એને પહેલાં તો આપણે અહીં સમજી લઈએ છીએ. બરાબર છે. ઓકે, ચલો તો પહેલાં તો N1 અને N2 હું તમને અહીંયા
શોધી લઉં છું, કારણ કે રાઉલ્ટનો નિયમ આવશે એના આધારે જ આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. તો રાઉલ્ટનો નિયમ આવે એટલે તમારે તો મોલ અંશ તો શોધવા જ પડે, અને મોલ અંશ માટે જરૂરી વસ્તુ મોલ. ખ્યાલ આવી ગયો? એટલે હું આટલી અડધી રકમ જે છે ને એને આટલે સુધી તમને સમીકરણ 1ને હું શીખવાડી દઉં છું. ચલો, N1 છે શોધવું હોય તો W1/M1 90 ગ્રામ પાણી ભાગ્યા 18 એનો અણુભાર 5 મોલ આવશે કે નહીં. N2 કેટલા થશે? તો કે N2 એટલે W2/M2, જેની અંદર તમે વિચારો તો કે અહીં ક્વેશ્ચનનો જે પહેલો ભાગ છે ને એ તમને હું અહીં શીખવાડવા માગું છું. એટલે M2 તમારે શોધવાનો છે. વાતને સમજી રહ્યા છો? કારણ કે અહીંયા પહેલો ભાગ મેં અહીંયા અટકાવી દીધું તમને. આટલા ભાગની અંદર પહેલાં તો તમારે શું, તો કે પહેલી વસ્તુ શોધવાની છે દ્રાવ્યનું મોલર દળ. એટલે દ્રાવ્ય પદાર્થનું મોલર દળ એટલે કેપિટલ M2 શોધવો પડે. ચલો, તો એ W2 કેટલું? 30 ભાગ્યા M2 લખી શકાય કે નહીં? ચલો, મેં લખી દીધું. બરાબર છે. ચલો, હવે રાઉલ્ટનો નિયમ P10 - P1/P10 N2/N1 + N2. ચલો, કિંમત મૂકીએ. જેટલી ખ્યાલ છે આપને P10 આપને ખ્યાલ નથી, શુદ્ધ વસ્તુ માટેનો ખ્યાલ નથી. P1 આપને ખ્યાલ છે, નીચે આપ્યું આપણે દ્રાવણ માટે 2.8 ભાગ્યા P10 શોધવાનું. બરાબર. N2 એટલે કેટલા? 30 ભાગ્યા M2. N1 કેટલા? 5 વત્તા N2 એટલે 30 ભાગ્યા M2 લખી દીધું છે. ઓકે, હવે આગળ જોઈએ છે સાદુરૂપ કેવી રીતે આપવું. 30 ભાગ્યા M2 જ્યાં મેં લખી દીધું. નીચે જોશો તો 5 વત્તા 30 ભાગ્યા M2 છે. આ M2 ને સામેની બાજુ અહીં લઈ જાઓ, સોરી આટલામાં જ પ્લસને આ બાજુએ, તો 5 ગુણ્યા M2 વત્તા 30 ભાગ્યા શું થઈ જશે? M2 થશે. સાદુરૂપ આપના આવડી ગયું હશે. હવે ચલો, હવે શું કરીએ છીએ તો કે હવે તમે અહીં જોઈ શકો છો 30 ભાગ્યા M2 છે. ચલો, લખ્યું 30 ભાગ્યા M2. પછી તો કે ભાગ્યા શું છે? 5M2 + 30, તો 5M2 + 30 એને ભાગ્યા M2 લખી દીધું. છેદનો છેદ અંશમાં જાય એટલે ઉપર પણ લખી શકો, અથવા અહીંથી ડાયરેક્ટ તમે કેન્સલ કરી શકો. કેન્સલ થઈ જાય. વધ્યું શું? 30 ભાગ્યા 5M2 + 30 લખી દીધું. 30 ભાગ્યા 5M2 + 30. આ જેમ છે એમ જ આપણે નીચે ઉતારતું જવાનું છે. આટલા સુધી ક્લિયર? હવે શું કરવાનું છે તો કે હવે તમે અહીં જોઈ શકો છો કે P10 - 2.8 ભાગ્યા P10, એટલે માઇનસની નિશાની છે, તો આ P10 ભાગાકારમાં P10 આવે, અને માઇનસ કરીને 2.8 ભાગ્યા પણ P10 જ કહેવાય. બંનેના ભાગાકારમાં P10 છે. બરાબર છે. એટલે અહીં લખ્યું મેં P10 ભાગ્યા P10 માઇનસ 2.8 ભાગ્યા P10, બંનેના ભાગાકારમાં P10 આવે, કારણ કે બેના ભાગાકારમાં છે. તમે અહીં જોઈ શકો છો. બરાબર. એટલે અહીંયા તમે જોશો ને તો આ કેન્સલ થાય. P10 - P10 કેટલા જવાબ આવે? કશું ના આવે તો એક તો આવે જ કે નહીં. 1 - 2.8 ભાગ્યા P10. આટલું ક્લિયર થઈ ગયું. આ બાજુની સાઈડ તમે જેમ છે એમ જ લખી દીધી. આટલા સુધી ક્લિયર? જેમ હતું એમ જ આટલા સુધી લખી દીધું. હવે અહીં જોશો ને તો ખ્યાલ આવશે. આટલો જે ભાગ છે 2.8 ભાગ્યા P10, આ બાજુ માઇનસ છે, સામેની બાજુ જશે તો શું થશે? પ્લસ થશે. એવી રીતે આ જે 30 વાળો ભાગ જોશો તમે, 30 ભાગ્યા 5M2 વત્તા 30, આ બાજુ પ્લસની નિશાનીમાં છે, આ બાજુ આવે તો માઇનસ થશે. ક્લિયર? આટલું ક્લિયર થઈ ગયું. એટલે 1 - 30/5M2 + 30 બરાબર 2.8 ભાગ્યા P10 થશે. ચલો, હવે ફરી પાછું આ આખી જે વસ્તુ છે અહીં ભાગાકારમાં છે, બરાબર છે, એ તમે અહીં જોઈ શકો છો કે 30 ભાગ્યા 5M2 + 30 આવું આપેલું છે. બરાબર છે. તો અહીંયા જે આખો મેં કાઉન્સ કરીને બતાવ્યું એ અહીંયા સામે જશે, એટલે અહીંયા ગુણાકારમાં થશે 1 ગુણ્યા 5M2 + 30, એટલે 1 ના લખું તો પણ ચાલે, અહીંયા 1 આવે. બરાબર છે, ચાલે. માઇનસની નિશાની અહીં માઇનસ મૂકી દીધા, ફરી પાછા 30 મૂકી દીધા. ભાગ્યા શું થશે? 5M2 + 30 લખી નાખ્યું. બંનેના ભાગાકારમાં આવી ગયો. હવે અહીં ગુણાકાર કરી દીધો, નીચે ભાગાકાર થઈ ગયો. બરાબર. એટલે કેન્સલ, એટલે એક જ કહેવાય. અહીંયા આ કેન્સલ થાય ને અહીંયા આ કેન્સલ થાય, એટલે અહીં જવાબ તો એક જ આવે. -30 એના ભાગ્યા તો રહે જ. આટલું ક્લિયર થઈ ગયું. ઓકે, તો આ વસ્તુ પહેલાં તો સાદુરૂપ તમારે સમજવું પડશે. બરાબર. આપણી પાસે 2.8 ભાગ્યા P10 જેમ છે એમ જ આપણે અહીંયા નીચે લખી દીધું. બરાબર. હજી આપણે એને જેમ નીચે લખી દઈશું. અહીંયા આપણે સાદુરૂપ આપીએ, શું થાય જુઓ. 5M2 + 30 -30, એટલે કાઉન્સ દૂર કરું તો અહીં કશું દૂર કરવાની જરૂર નથી. આ +30 ને -30 કેન્સલ. 5M2 વધ્યા ભાગ્યા 5M2 + 30 લખી દીધું મેં અહીંયા. બરાબર. હવે શું કરું છું તો કે આ આખું જે પદ છે એને, આ નીચેવાળું પદ છે ને એને હું અહીંથી આમ ઉલટાવું છું બે બાજુ. બરાબર નહીં, બંને બાજુ આ પદને શું કરું? ઉલટાવું. એટલે શું થાય?
તો કે P10 છે એ ઉપર જાય અને 2.8 ક્યાં આવે? નીચે. લખી દીધું અહીંયા. એવી રીતે અહીંયા 5m2 + 30 એ ઉપર જાય અને 5m2 આ ક્યાં આવે? તો કે નીચે આવે. લખી દીધું અહીંયા. આને આપણે કહીએ છીએ સમીકરણ નંબર 1. આટલા સુધી તમને જો સમજાઈ ગયું હોય તો આના પછી જે પરિસ્થિતિ આપણે સમજવાના છીએ, આ શરૂઆતની પરિસ્થિતિ હતી. હવે આમાં આપણે થોડો ફેરફાર કરી નવી પરિસ્થિતિ જે ઉત્પન્ન કરશું એ પરિસ્થિતિ માટે પણ આપણે સમીકરણ 2 આવું જ આપણે સાબિત કરવાનું છે. આવું સમીકરણ જો 2 તમને મેળવવું હોય તો સમીકરણ 1ને તમારે સમજવું પડે. સમીકરણ 2માં થોડોક જ ફેરફાર કરવામાં આવશે. એટલે સમીકરણ 1ને તમારે બરાબર સમજી લેવાનું છે. હવે આપણે સમીકરણ 2 તરફ જઈ રહ્યા છીએ. પહેલાં તો આને ક્લિયર કરી દઉં. બરાબર છે? ઓકે. તો હવે આપણે સમીકરણ 2ને કેવી રીતે મેળવવું એનો ખ્યાલ આવશે. કેવી રીતે? તો કે શું આપે છે પહેલાં તો. હવે આપણે આગળ વાત કરીએ અહીં રકમમાં. આગળ જતાં 18 ગ્રામ પાણી આ દ્રાવણમાં ઉમેરવામાં આવ્યું. હવે વાતને સમજો. પહેલાં શું હતું? 90 ગ્રામ પાણી અને 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય. આ બે વસ્તુને ભેગા કર્યા, દ્રાવણ બન્યું આપણું. આ જે દ્રાવણ બને છે એ દ્રાવણ એનું બાષ્પ દબાણ હતું 2.8 કિલોપાસ્કલ. આટલું ક્લિયર છે. હવે એમાં શું કર્યું? તો કે આ જે દ્રાવણ બન્યું હતું એ દ્રાવણમાં હું ફરીથી 18 ગ્રામ પાણી ઉમેરી દઉં છું. તો દ્રાવણમાં પાણી વધી ગયું હોય કે નહીં? તો એના બાષ્પ દબાણ જે છે એમાં શું ફેરફાર થયો? તો કે નવું બાષ્પ દબાણ મળ્યું. અને એ બાષ્પ દબાણ કેટલું? તો કે પહેલાં 2.8 હતું, હવે કેટલું થઈ ગયું? 2.9 કિલોપાસ્કલ થઈ ગયું. કારણ કે દ્રાવણ પણ નવું બની ગયું ને. વાતને સમજી રહ્યા છો? અહીં દ્રાવ્ય પદાર્થ તરીકે સપોઝ હું એમ કહું ખાંડ છે મારી પાસે. બરાબર? હવે સમજો. 90 ગ્રામ પાણી લીધું મેં. 90 ગ્રામ પાણી લીધું. એમાં 30 ગ્રામ મેં ખાંડ ઓગાળી. એ સમયે મારું બાષ્પ દબાણ P1 2.8 હતું. આ દ્રાવણ બની ગયું ખાંડનું પાણી 90 + 30નું. હવે એમાં હું એ દ્રાવણમાં ફરી પાછું 18 ગ્રામ બહારથી પાણી ઉમેરું છું વધારાનું. તો શું થાય? તો કે એ જે દ્રાવણ હતું 90 + 30નું એમાં ફરી પાછું 18 આવે તો એ નવું દ્રાવણ વધારાનું બને કે નહીં? અથવા તો નવું દ્રાવણ નવી પરિસ્થિતિ ઉત્પન્ન કરે કે નહીં? એ સમયે જે નવું બાષ્પ દબાણ હશે એ કેટલું? તો કે 2.8 હતું એમાંથી બદલાય અને 2.9 કિલોપાસ્કલ જેટલું થઈ જશે. આટલો ક્વેશ્ચન દરેકને સમજાઈ ગયો. તો એના આધારે આપણે સમીકરણ 1 સાબિત કર્યું. હવે પરિસ્થિતિ 2ના આધારે 18 ગ્રામ પાણી ઉમેર્યા પછી એ બાષ્પ દબાણ છે કેટલું થાય એ આપણે વાત કરીએ છીએ. તમે જોઈ શકો છો 18 ગ્રામ પાણી ઉમેર્યા પછીની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આપણે અહીં સમજવાની છે. તો પહેલાં આપણું પાણીનું વજન કેટલું હતું? તો કે દ્રાવણની અંદર 90 ગ્રામ ઓલરેડી પાણી હતું ને બીજું 18 ગ્રામ ઉમેર્યું. ટોટલ હવે દ્રાવણમાં પાણી કેટલું? 108 ગ્રામ થઈ ગયું. આનો જ ફરક તમારે સમજવાનો છે. ચલો, એક બાજુ આપણી પાસે પાણી હતું અને એક બાજુ હતું અબાષ્પશીલ દ્રાવ્ય. ચલો, આ બાજુ છે મારી પાસે દ્રાવક, આ બાજુ છે દ્રાવ્ય. વચ્ચે લાઈન કરી દીધી. બરાબર છે? ચલો, હવે ફરી પાછું જેમ આગળ કર્યું એમ પહેલાં મોલ શોધવાના, પછી એ દરેકની કિંમત મૂકી સમીકરણ 1 સાબિત કર્યું. એવી રીતે 2 કરવાનું. ચલો, N1 એટલે શું? તો કે પાણીનું વજન ભાગ્યા અણુભાર 108 ભાગ્યા 18 અણુભારેનો કેટલા મોલ? 6 મોલ આવે. N2 એટલે અબાષ્પશીલ દ્રાવ્ય. જેમ હતું એમ જ તો રહીએ, એમાં કોઈ ફેરફાર કર્યો નથી. પાણી ઉમેર્યું છે ખાલી, એટલે 30 ભાગ્યા M2 જેમ હતું એમ જ રહ્યું. બીજું, આ બેને ભેગું કર્યું, હવે નવું દ્રાવણ બન્યું કે જેમાં શું? તો કે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થઈ ગયું? P1 હવે 2.9 થઈ ગયું. પહેલું 2.8 હતું. ફરી પાછું એનું એ સૂત્ર P10 - P1/P10 બરાબર N2/N1 + N2. દરેકની કિંમત મૂકીએ. P10 શોધવાનું છે આપણે. તો પહેલાં P1 આપને ખ્યાલ છે 2.9 કિલોપાસ્કલ, જે આપણે અહીંયા જોઈ શકો છો. ચલો, P10 શોધવાનું. N2/N1 + N2 ની કિંમત મૂકી દઈએ. 30 ભાગ્યા M2 6 + 30 ભાગ્યા M2. જેમ આગળ સાદુરૂપ આપ્યું એ જ સાદુરૂપ અહીંયા આપવાનું છે. એટલે કોઈ ટેન્શન વગર તમારે એ જ રીતે કામ કરવાનું. ચલો, M2 સામે જાય અહીંયા 6 ગુણ્યા M2 + 30 ભાગ્યા M2 થશે. બરાબર છે? લખી દીધું અહીંયા. આ વસ્તુ દરેકને તમારે આટલા સુધી હમણાં જ લખવાની છે. ચલો, M2 છે. હવે શું થશે? તો કે 30 ભાગ્યા M2. ચલો, લખી દીધું 30 ભાગ્યા M2. બીજું ભાગ્યા શું છે? તો કે ચલો 30 ભાગ્યા 6M2 + 30. તો 6M2 + 30 ભાગ્યા શું છે? M2. લખી દીધું M2. ચલો, M2 કેન્સલ થશે. વધ્યું શું? 30 ભાગ્યા 6M2 + 30 લખીને આપણે અહીંયા મૂકી દીધું. બરાબર?
આ તો જેમ નહોતું એમ જ અહીંયા આપણે લખી દીધું છે. ચાલો હવે જેમ હતું એમ P1 0 ભાગ્યા P1 થશે માઇનસ 2.9 ભાગ્યા પણ P1 0 થશે. બંનેના ભાગાકારમાં આવે. આગળ પણ વાત કરીએ એમ બંને કેન્સલ. એક જવાબ આવે અહીંયા. એક માઇનસ 2.9 ભાગ્યા P1 0 બરાબર જેમ છે એમ લખી દીધું આટલા સુધી. હવે તો કે P1 0 એ આપણે અહીં શોધવાનું છે. તો પહેલાં તો સમીકરણ 2 કેવી રીતે લઈ આવવું એ આગળ જેમ કર્યું એ જ કરીએ છીએ. અહીંયા 1 માઇનસ 2.3 P1 0 આટલું જે છે આ માઇનસ છે એ પહેલાં તો શું થાય તો કે સામેની બાજુ આવી તો પ્લસ થઈ જાય. એવી રીતે આટલો જે આ ભાગ છે એ અહીંયા પ્લસ છે તો આ બાજુ આવે તો માઇનસ થાય. જોઈ શકો છો 1 માઇનસ 30 ડિવાઇડેડ 6m2 પ્લસ 30. આ બાજુ અહીંયા માઇનસ હતું એ પ્લસ આ બાજુ આવે તો થઈ જાય એટલે અહીં પ્લસ થઈ ગયું 2.9 ભાગ્યા P1 0. હવે સાદુરૂપ જેમ આગળ આપ્યું એમ જ આ આખે આખો અહીંયા જો હું કાઉન્સ કરી દઉં તો આ કાઉન્સ ક્યાં તો કે સામેની બાજુ અહીંયા એકની સાથે ગુણાકારમાં આવે એટલે કશું ના હોય તો અહીં એક તમે લખી શકો 6m2 પ્લસ 30. અહીંયા પ્લસ 30 માઇનસ 30 કેન્સલ. 6m2 ડિવાઇડેડ 6m2 પ્લસ 30 લખી દીધું. અહીંયા જેમ હતું એમ લખી દીધું. હવે અહીં જોઈ શકો છો તો કે તમારે કરવાનું શું છે તો કે આ જે પદ છે એને પાછું ઉલટાવવાનું છે જેમ આગળ કર્યું તેમ. P1 0 ઉપર જાય 2.9 ક્યાં આવે નીચે. એવી રીતે અહીંથી પણ આ પદ ઉલટું થાય 6m2 નીચે આવે અને આ જે 6m2 પ્લસ 30 છે એ ઉપર જશે. લખી દીધું. સમીકરણ નંબર 2 જેમ સમીકરણ 1 હતું સમીકરણ 1 અને 2માં ફરક શું એ કહી દો. અહીંયા 6m2 છે અહીંયા 5m2 આવે. 6m2ની જગ્યાએ 5m2. અહીંયા 2.9 છે એની જગ્યાએ 2.8 આવતું હતું. આટલો જ ફરક છે સમીકરણ 2 અને સમીકરણ 1માં. બરાબર છે. તો આટલા સુધી દરેકને ક્લિયર છે. આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 કેવી રીતે લખવું એટલા સુધી આપણે ક્લિયર કર્યું. તો આપણે એક્ઝામ્પલના અડધા ભાગ સુધી પહોંચી શક્યા છીએ. હવે તમે અહીં જોશો આગળ રકમ વાંચીએ છીએ ફરી પાછી. ઓકે તો આપણે અહીંયા જોયું કે 18 ગ્રામ પાણી ઉમેર્યું અને ત્યારબાદ જે નવું બાષ્પ દબાણ હતું એ 2.9 હતું ને એના આધારે આપણે સમીકરણ 2 સાબિત કર્યું. હવે સમીકરણ 1 અને સમીકરણ 2નો ઉપયોગ કરીને તમારે શોધવાનું શું છે તો કે પાણીનું બાષ્પ દબાણ શોધવાનું છે. ખ્યાલ આવી ગયો. પાણીનું બાષ્પ દબાણ એટલે શુદ્ધ વસ્તુ થઈ ગઈ. શુદ્ધ માટે શું તો કે P1 0 શોધવાનું છે. તો તમે સમીકરણ 1 અને 2 ચેક કરો. અહીંયા જોશો તો P1 0 એની કિંમત શોધવાની રહી. બીજું આ બાજુ જોશો તો અહીંયા પણ P1 0 એ પણ આપણે શોધવાનું બાકી છે. ખ્યાલ આવી ગયો. ચલો સમીકરણ 1 અને સમીકરણ 2 ઉપરથી આપણે જોઈએ છે. સમીકરણ 1 હતું એને સમીકરણ 2 વડે ભાગવાનું છે. ચલો સમીકરણ નંબર 1 આપણી પાસે આ છે. એક જ મિનિટ. ઓકે સમીકરણ 1 તમે અહીં જોઈ શકો છો. આ ઉપરનું જે છે આખું એ સમીકરણ 1 છે. નીચેનું છે એ સમીકરણ 2 છે. 1ને સમીકરણ 2 વડે આપણે ભાગી દીધું છે તો ભાગાકારમાં લખી દીધું. ચલો હવે અહીં જે તમને સમીકરણની અંદર કેન્સલ થાય કેન્સલ કરીએ. P1 0 કેન્સલ થઈ ગયું. છેદનો છેદ અંશમાં જાય એટલે 2.9 ઉપર જાય અને ભાગ્યા 2.8 આવું થશે. બરાબર છે. ખ્યાલ આવ્યો. પહેલાં તો શું કીધું મેં છેદનો છેદ ક્યાં જાય અંશમાં એટલે 2.9 છે એ તમને અહીંયા ઉપર જશે ને એને ભાગ્યા 2.8 થશે. લખી નાખ્યું. ચલો એવી જ રીતે અહીંયા શું થશે તો કે 5m2 ડિવાઇડેડ 5m2 લખાય કે નહીં પ્લસ કરીને 30 ભાગ્યા પણ શું થાય 5m2. ચલો લખી દીધું. એવી રીતે નીચે જોશો તો 6m2 upon 6m2 પ્લસ 30 upon 6m2 લખી શકાય. બંનેના ભાગાકારમાં છે એટલા માટે વચ્ચે પ્લસની નિશાની છે. ઓકે હવે સાદું રૂપ આપીએ. ચલો અહીંયા 5m2 કેન્સલ. એવી રીતે નીચે 6m2 કેન્સલ. અહીંયા શું આવશે તો કાંઈ કશું ના હોય તો 1 હોય. એવી રીતે અહીંયા પણ કશું ના હોય તો 1 વત્તા 30 ભાગ્યા 5m2 આટલું થઈ. હવે 30 ભાગ્યા 5 છે એટલે 5 6 કેટલા થશે 30 થાય એટલે ઉપર 6 થઈ ગયા. 6 ભાગ્યા m2 લખી શકાય કે નહીં લખી દીધું. એવી રીતે અહીં જોશો તો 6 ગુણ્યા 5 કેટલા થાય 30 થાય. 6 5 30 તો ઉપર કેટલા આવી જશે અહીંયા 5 આવી જશે કે નહીં. એટલે 5 ભાગ્યા m2 આવશે કે નહીં એટલે લખી નાખ્યું 5 ભાગ્યા m2 પ્લસ કરીને 1 તો હતું પ્લસ કરીને 1 કારણ કે આ કેન્સલ થાય 1 તો વધે જ. આવું નવું સમીકરણ બની શકે. હવે શું કરવાનું ચલો આ ભાગને હું અહીં કાઉન્સ કરી દઉં. સામેની બાજુ જાય તો શું થાય ગુણાકારમાં જશે. બરાબર છે. તો એ રીતે જશે તો અહીંયા આવી આમ ક્રોસ ગુણાકાર લાગે ને. એક જ મિનિટ તમને ક્રોસ ગુણાકાર કરીને પણ બતાવું છું. ચલો આ આખો કાઉન્સ સામે જશે તો અહીંયા ગુણાકારમાં જશે. 2.9ના ગુણાકારમાં 2.8 છે આ બાજુ અહીંયા ગુણાકારમાં આવશે. આને પણ હું અહીંયા આમ કાઉન્સ કરી દઉં છું. ચલો હવે જોશો તો ખ્યાલ આવશે. 2.9 ગુણ્યા 1 વત્તા 5m2 ડિવાઇડેડ 5m2
એ રીતે બરાબરને આ બાજુ 2.8 ગુણ્યા 1 પ્લસ 6 ભાગ્યા M2 લખી દીધું આટલું. હવે આ 2.9 આના ગુણાકારમાં પણ કહેવાય અને 2.9 આના ગુણાકારમાં પણ કહેવાય, વચ્ચે પ્લસની નિશાની. ચાલો 2.9 ગુણ્યા 1 કેટલા આવે? 2.9 જ આવે. પ્લસની નિશાની જેમ હતી એમ મૂકી દીધી અહીં પ્લસ. 2.9 ગુણ્યા 5 કેટલા? 14.5 ભાગ્યા M2 જેમ હતું એમ લખી દીધું. એવી જ રીતે અહીં જોશો તો ખ્યાલ આવશે. 2.8 એકના ગુણાકારમાં પણ આવે, 2.8 જે 6 ભાગ્યા M2 એના ગુણાકારમાં પણ આવે. તો 2.8 ગુણ્યા 1 એટલે 2.8 પ્લસની નિશાની જેમ છે એમ મૂકી દીધી. 2.8 ગુણ્યા 6 કેટલો જવાબ આવે? 16.8 ભાગ્યા M2. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે તમે અહીં જોશો તો ખ્યાલ આવશે. આ બંને સૂત્રની અંદર આ 2.9 છે, આ બાજુ 2.8. આ વેલ્યુ 2.8 અત્યારે ધન મૂલ્ય છે, આ બાજુ આવે તો શું થાય? માઇનસ થાય. એટલે 2.9 માઇનસ 2.8 કરી દીધા. એવી જ રીતે અહીં જોશો તો આ ખ્યાલ આવશે. 14.5 ભાગ્યા M2 પ્લસ છે, આ બાજુ આવે તો શું થાય? માઇનસ થાય. એટલે 16.8 ભાગ્યા M2 માઇનસ 14.5 ભાગ્યા M2 થશે. 2.9 માઇનસ 2.8 કેટલા? 0.1. હવે અહીંયા 16.8 ભાગ્યા M2 માઇનસ 14.5 ભાગ્યા M2 એટલે તમે 16.8માંથી 14.5 બાદ કરો તો કેટલા જવાબ આવે? 2.3 ભાગ્યા M2 થશે. ઓકે. આ M2 છે એને હું સામેની બાજુ લઈ જાઉં તો ઉપર થાય જાય. આ 0.1 ક્યાં આવે? નીચે આવે. 2.3 ભાગ્યા 0.1 આપણો જવાબ આવશે 23. એટલે M2 મળી ગયો આપને. દ્રાવ્ય પદાર્થ જે છે એનો આણ્વીય દર અથવા તો મોલર દળ આપને અહીંયા મળે છે. M2 કેટલું આવે છે? 23 ગ્રામ પર મોલ. આટલા સુધી ક્લિયર થઈ ગયું. હવે આ જે M2 છે એની કિંમત તમે સમીકરણ 1 અથવા તો સમીકરણ 2માં કોઈ પણમાં મૂકી આપણો P10 શોધી શકો. સમીકરણ 1 આપણે અહીં જોઈશું. ચલો સમીકરણ 1 આપણું આ હતું. P10 ભાગ્યા 2.8 બરાબર 5M2 પ્લસ 30/5M2. તો M2 ની કિંમત આમાં મૂકી દો તો P10 મળી જાય કે નહીં? ચલો M2 કેટલા આવ્યા? 23. ચલો અહીંયા M2 ની જગ્યાએ હું 23 મૂકી દઉં છું તો આ સમીકરણ બને કે નહીં? થઈ ગયું. ચલો હવે 5 ગુણ્યા 23 એટલે કેટલા? 115 વત્તા 30 એટલે 115 વત્તા 30 એટલે 145 ભાગ્યા 115 કરી નાખો આપણે અહીંયા. આટલાનો જે જવાબ આવે કેટલો? તો 1.2608 આવશે. અને આ જે છે એ 2.8 પછી અહીંયા 1.2608 લખો આવી રીતે આમ. બરાબર છે? આ 0 એટલે P10 અપોન 2.8 બરાબર 1.26. આ 2.8 આ બાજુ આવે તો ગુણાકારમાં જશે, ભાગાકાર હતો એટલે આ રીતે લખી શકો. ગુણાકાર કરશો જવાબ આવશે 3.53 કિલો પાસ્કલ. આપને અહીં મળી ગયું છે શુદ્ધ પાણી છે એનું બાષ્પ દબાણ P10 કેટલું આવ્યું? 3.53 કિલો પાસ્કલ. કેવી રીતે આન્સર આવ્યો? ખ્યાલ આવ્યો? હા, થોડોક આન્સર આપણો છે લેન્ધી થઈ જાય છે કારણ કે દરેક સાદુરૂપને આપણે અહીંયા સમજાવવામાં આવ્યા છે એટલા માટે. જો આ સાદુરૂપને તમે શોર્ટમાં તમને ખ્યાલ આવી શકતો હોય તો તમે કરી શકો છો. જે વિદ્યાર્થીને શોર્ટમાં આપણે સમીકરણ 2 સુધી અથવા સમીકરણ 1 સુધી પહોંચવા માટેનો ખ્યાલ આવી શકતો હોય તો એ વિદ્યાર્થી એમાં શોર્ટમાં લખી શકે છે. બરાબર છે? પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ. આપણે તો એ જ મહત્ત્વનું છે. એટલે આટલા સુધીનો આપણો જે એક્ઝામ્પલ હતું એ તમને અહીંયા પૂરું થાય છે અને ખ્યાલ આવી ગયો હશે. તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ કે જેની અંદર આપણે આજે રાઉલ્ટના નિયમના આધારે જે સૂત્ર આપણે જોયું હતું P10 માઇનસ P1 અપોન P10 બરાબર x2 એટલે કે N2 અપોન N1 પ્લસ N2. આ જે સમીકરણ છે એના આધારે જે એક્ઝામ્પલ હતા એ દરેક એક્ઝામ્પલને આપણે અહીંયા સોલ્વ કર્યા છે. એ સ્વાધ્યાયના લગતા હોય, લખાણ સંબંધિત હોય, ઉદાહરણ હોય, દરેક એક્ઝામ્પલને આપણે અહીંયા કોયડો હોય. આ દરેક એક્ઝામ્પલને આપણે અહીંયા સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર છે? હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા ટોપિક સાથે અથવા તો કોઈ એક્ઝામ્પલ સાથે વાત કરીશું. બરાબર છે? આટલા સુધી આપણે આજે રાખીએ છીએ. નમસ્કાર મિત્રો.